નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 8 ગણિત અસાઇનમેન્ટ. બરાબર, એમાં પણ અસાઇનમેન્ટમાં પ્રશ્ન નંબર 1 નો બ જોવાના છે, પ્રકરણ નંબર 9. બરાબર, આ જોવાના છીએ. વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. તો અહીં વિદ્યાર્થી મિત્રો, તમે પ્રશ્ન નંબર 1 નો બ નો પહેલી રકમ વાંચશો તો નીચે અહીં રકમ છે, નીચેના દાખલા ગણો. બરાબર, 6 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટરના માપ ના લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. તો વિદ્યાર્થી મિત્રો, તમારે લંબઘનનું પૃષ્ઠફળનું સૂત્ર આવડવું જોઈએ. બરાબર, તો ચાલો અહીં આપણે પહેલાં શરૂઆત કરીએ. તો અહીં આપણે મૂલ્ય લખી દઈએ. બરાબર, 1 નંબર 6 સેન્ટીમીટર, 5 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટરના લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે આપણે. બરાબર, તો આનું તમને પહેલાં વિદ્યાર્થી મિત્રો સૂત્ર આવડવું જોઈએ. તો આનું સૂત્ર શું થશે? આનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો તમને આવડવું જોઈએ. અહીં લંબઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર, લંબઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર વિદ્યાર્થી મિત્રો આ રીતે થાય: 2 ગુણ્યા કૌંસમાં LB વત્તા BH વત્તા HL. ઓકે, તો આ તમારે ધ્યાન રાખવાનું છે. 2 કૌંસમાં L એટલે વિદ્યાર્થી મિત્રો 6 સેન્ટીમીટર લેવાના, B એટલે 5 સેન્ટીમીટર વત્તા 5 ગુણ્યા H એટલે 4 સેન્ટીમીટર વત્તા 4 ગુણ્યા 6 સેન્ટીમીટર. ઓકે, 2 ગુણ્યા 7 5 30, આ 20 થઈ ગયા અને આ 24. ઓકે વિદ્યાર્થી મિત્રો, એટલે એ શું થશે? 4 6 એ 4 રહ્યા, આ 6 × 24 એટલે શું થશે? 3 ને 4 7, 74 ગુણ્યા 2 8, 7 2 14, 148 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર, પૃષ્ઠફળ એટલે ક્ષેત્રફળ શોધે તો સેન્ટીમીટર સ્ક્વેર અહીંયા તમારે એકમ લખવું પડે, ને કે અડધો માર્ક કપાઈ જાય. અહીં તમે જોઈ શકો છો, જવાબ આવી ગયો 148 સેન્ટીમીટર સ્ક્વેર. એ જ રીતે એ બીજો દાખલો છે કે 5 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર માપના લંબઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. તો ચાલો આપણે અહીં શોધી નાખીએ. અહીં તમારી સેમ પેટર્ન છે. બરાબર, 5 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર અને 3 સેન્ટીમીટર માફ કરજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા થોડું આમ કરી લેજો. ઓકે, અહીં 5 સેન્ટીમીટર, 4 સેન્ટીમીટર, 3 સેન્ટીમીટર લંબઘનનું કુલ પૃષ્ઠફળ. તો અહીં શું થાય વિદ્યાર્થી મિત્રો? લંબઘનનું કુલ પૃષ્ઠફળ ડાયરેક્ટ હવે સૂત્ર જ મૂકીએ, 2 ગુણ્યા LB વત્તા BH વત્તા HL. બરાબર, એટલે એ શું થશે આગળ વિદ્યાર્થી મિત્રો? 2 ગુણ્યા L એટલે 5 સેન્ટીમીટર, 5 ગુણ્યા 4 વત્તા B એટલે 4 ગુણ્યા H એટલે 3 વત્તા 3 ગુણ્યા 5, અહીં કૌંસ પૂરો. ઓકે, 2 ગુણ્યા 20 વત્તા 12 વત્તા 15 એટલે અહીં શું થઈ જશે? 2 કૌંસમાં 5 ને 2 7, 2 3 ને 1 4, 47 થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો. 47 ગુણ્યા 7 2 14, વધી 1 4 2 8 ને 1 9, 94 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે, તો અહીં તમે જોઈ શકો છો, જવાબ આવી ગયો આપણે 94 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે વિદ્યાર્થી મિત્રો, ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ 3 નંબરનો દાખલો કે 12 સેન્ટીમીટર 12 સેમી લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. બરાબર, તો આ પણ આપણે જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. બરાબર, વિડીયોમાં નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો અહીં શું કીધું છે આગળ? હવે આપણે અહીં 3 નંબર છે, 12 સેન્ટીમીટર લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. તો અહીં સમઘનનું કુલ પૃષ્ઠફળ શું થાય? સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું થાય વિદ્યાર્થી મિત્રો?
સમઘનનું કુલ પૃષ્ઠફળનું સૂત્ર શું થાય? 6l². શું થાય વિદ્યાર્થી મિત્રો? 6l². બરાબર, 6l². 6 ગુણ્યા અહીંયા 12 મૂકી દેવાના, 12નો વર્ગ. તો અહીંયા શું થઈ જાય? 6 ગુણ્યા 144. 6 4 24 વધી 2, 6 4 24 25 26 વધી 2, 6 7 8, 864 સેન્ટીમીટર સ્ક્વેર. જો કેટલો બહુ જ નાનો છે, 2 માર્ક્સમાં પૂછાય દાખલો. બરાબર, 3 નંબરનો દાખલો તમે જોઈ શકો છો. ત્યાર પછી આગળ આપણે હવે 4 નંબરનો દાખલો જોઈ લઈએ. સ્ક્રીનશોટ પાડવો હોય તો પાડી લેજો વિદ્યાર્થી મિત્રો. ઓકે, લો સ્ક્રીનશોટ પાડી લેજો. આ 1 નંબરનો દાખલો, આ 2 નંબરનો અને આ 3 નંબરનો. ઓકે, ત્યાર પછી હવે આ 4 નંબરનો દાખલો આપણે ગણી નાખીએ કે 16 સેન્ટીમીટર લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. તો ચાલો હવે એ જોઈ લઈએ. એક જ મિનિટ ખાલી પેજ ઉલટાઈ દો. સૂત્ર તો એનું એ જ આવશે વિદ્યાર્થી મિત્રો, આમાં બીજું કંઈ છે અને 2 સ્ટેપમાં જવાબ આવી જશે. તમારે વિડીયોમાં નવા હો તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અહીં જોઈએ તો 16 સેન્ટીમીટર લંબાઈના સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધો. તો 4 નંબરનો દાખલો અહીંયા જોઈ લઈએ. હવે આપણે અહીં કહે છે સમઘનનું કુલ પૃષ્ઠફળ બરાબર 6l². અહીં l આપણને કેટલો આપ્યો છે વિદ્યાર્થી મિત્રો? 16 આપ્યો છે. બરાબર, તો 6 ગુણ્યા l², 2 વાર લખાઈ ગયું, એટલે 6 ગુણ્યા 16, 16નો વર્ગ. 16નો વર્ગ કેટલો થાય વિદ્યાર્થી મિત્રો? 256. આ તમારે યાદ રાખવું પડશે. 1 થી 30ના વર્ગ તમારે યાદ રાખવા પડે. ઓકે, 6 6 36 વધી 3, 6 5 30 ને 6 6 36 વધી 3, 6 5 30 ને 3 33 વધી 3, 6 12 ને 15 36 સેન્ટીમીટર સ્ક્વેર. તો આટલો જવાબ તમારે આવતો હશે, જોઈ શકો છો તમે, 1536 સેન્ટીમીટર સ્ક્વેર. પ્રશ્ન 1 પૂરો થઈ ગયો. હવે આપણે એ પ્રશ્ન 2 જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો એ જ રીતે. બરાબર, વિડીયોમાં બને રહેજો, એન્ડ સુધી જોજો, બહુ જ મજા આવશે. બહુ જ નાના સ્ટેપમાં આપણે જવાબ લાવી દઈશું. બીજા સાહેબો કરતા હશે 4 થી 5 સ્ટેપ, પરંતુ તમે આટલું લખો ને તો પણ તમારે 2 માર્ક્સ કમ્પ્લીટ મળે વિદ્યાર્થી મિત્રો, કપાયા વગર. 3 માર્ક્સનો દાખલો છે આ. 1 2 3 3 સ્ટેપ છે. આ સ્ટેપ હું ફરીથી લખી દીધું, જોઈ શકો તમે, 1 2 3, અને આ તો જવાબ કહેવાય. એટલે 3 સ્ટેપમાં તમારે 3 માર્ક્સ. બરાબર, આટલું તમારે કરવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો, તો ખાસ કરીને જોઈ લેજો. આપણે 3 નંબરનો દાખલો ગણે ને અહીંયા. હા, 4 નંબરનો, એટલે 4 દાખલા પૂરા થયા. હવે પ્રશ્ન 2 જોઈ લઈએ. દાખલા ગણો. પહેલો છે 14 સેન્ટીમીટર ત્રિજ્યા અને 7 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો અહીં આપણે જોઈ લઈએ. હવે તો અહીં જોઈએ પ્રશ્ન 2નો પહેલો. ઓકે, 14 સેન્ટીમીટર. અહીં વિદ્યાર્થી મિત્રો 14 સેન્ટીમીટર તમારે ત્રિજ્યા એટલે r કહેવાય. r બરાબર 14 સેન્ટીમીટર. બરાબર, અને ઊંચાઈ કેટલી અહીંયા? 7 સેન્ટીમીટર ઊંચાઈ, એટલે h બરાબર 7 સેન્ટીમીટર. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય વિદ્યાર્થી મિત્રો? 2πrh. બરાબર, શું થાય? 2πrh. 2 ગુણ્યા પાઈ એટલે કેટલા લેવાના? 22/7 ગુણ્યા r એટલે અહીંયા કેટલા લઈશું આપણે? 14 ગુણ્યા 7. બરાબર, તો અહીંયા 7 7 કેન્સલ થઈ જશે વિદ્યાર્થી મિત્રો, સિમ્પલ. ઓકે, ત્યાર પછી અહીં 44 ગુણ્યા 14 કરવા પડે. બરાબર, 44 ગુણ્યા 14 કરો તમે તો અંતે અહીં તમારી જવાબ વિદ્યાર્થી મિત્રો અહીં આપણે સાઈડમાં કરી લઈએ છીએ. 44 ગુણ્યા 14
616 સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર. આ રફ કામ છે, આ તમે લખતા નહીં વિદ્યાર્થી મિત્રો. ઓકે, 616 સેન્ટીમીટર સ્ક્વેર, આટલો તમને 3 માર્ક્સમાં દાખલો પૂછાય તો ખાસ કંઈ તૈયાર કરી દેજો. ઓકે, ત્યાર પછી આગળ અહીંયા 2 નંબરનો દાખલો છે કે 14 સેન્ટીમીટર ત્રિજ્યા અને 5 સેન્ટીમીટર ઊંચાઈ ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો અહીં વિદ્યાર્થી મિત્રો આપણે હવે જોઈ લઈએ શું કીધું છે. અહીંયા 2 નંબરની 14 સેન્ટીમીટર આર એટલે 14 સેન્ટીમીટર, ઊંચાઈ h એટલે 5 સેન્ટીમીટર ધરાવતા નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. અહીંયા ઉપર ગણ્યો એ જ રીતે અહીંયા ગણવાનું છે, બીજો કંઈ પણ ફેરફાર નથી મોટો, બરાબર. વિડીયોમાં નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો વિદ્યાર્થી મિત્રો. વિડીયોને એન્ડ સુધી જોજો, બહુ જ મજા આવશે. અહીં લખી દઈએ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? 2πr h. ઓકે, એટલે 2 ગુણ્યા 22 ભાગ્યા 7 ગુણ્યા r એટલે એ 14 આપેલો છે અને અહીંયા 5, તો અહીં ઉડે ભાગ 2 એટલે શું થાય? 44 ગુણ્યા 10, 440 સેન્ટીમીટર સ્ક્વેર. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો ખબર પડી ગઈ. એકદમ સહેલા દાખલા અહીંયા આપણે પૂર્ણ કર્યા. 440 સેન્ટીમીટર સ્ક્વેર આવી ગયો જવાબ. તો આ રીતે દાખલા છે, બહુ જ સહેલા આવડી જાય એવા. ત્યાર પછી આગળ આપણે જોઈ લઈએ 3 નંબરનો દાખલો છે કે 5 સેન્ટીમીટર ત્રિજ્યા અને 7 મીટર ઊંચાઈ ધરાવતી નળાકારની ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય, બરાબર. એવા બીજા 4 દાખલા છે હવે માત્ર. તો ચાલો એ 4 દાખલા આપણે જોઈ લઈએ. વિડીયોને એન્ડ સુધી જોજો. માત્ર 5 થી 10 મિનિટમાં પૂરું થઈ જશે. આ માત્ર 5 થી 10 મિનિટ, વધારે થાય નહીં. ઓકે, તો અહીં આગળ આપણે હવે જોઈએ એ નળાકારની ટાંકીમાં 5 મીટર કેટલું સમાય. એકદમ સહેલો દાખલો છે આ. તો ચાલો હવે આપણે જોઈ લઈએ. એ રકમ શું છે વિદ્યાર્થી મિત્રો? 5 સેન્ટીમીટર નળાકારની ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય. તો અહીં વિદ્યાર્થી મિત્રો આર બરાબર તમને 5, અહીંયા આર બરાબર 5 મીટર આપ્યો છે. ઊંચાઈ બરાબર h બરાબર 7 મીટર. તો અહીં તમારે વિદ્યાર્થી મિત્રો કેટલા લીટર પાણી સમાય, તો એના માટે ટાંકીનું પહેલાં ઘનફળ શોધી નાખીએ, બરાબર. ચાલો અહીં 1 નંબર ત્રીજાનો 1. ઓકે, ઘનફળ શોધીએ તો શું થાય? નળાકારની ટાંકીનું ઘનફળ શું થાય વિદ્યાર્થી મિત્રો? પાઈ r સ્ક્વેર h, બરાબર. પાઈ એટલે શું લખાય વિદ્યાર્થી મિત્રો? 22 ભાગ્યા 7 ગુણ્યા r એટલે કેટલા લઈ શકો તમે? r સ્ક્વેર છે, 5 ભાગ્યા 5 ગુણ્યા 5 ગુણ્યા 7, 7 7 ગયા 22 ગુણ્યા 10, બરાબર. 220 સેન્ટીમીટર ઘનફળ હોય તો શું લખાય વિદ્યાર્થી મિત્રો? ક્યુબ આવે. ઓકે, ઘનફળ હોય તો શું આવે વિદ્યાર્થી મિત્રો? પાછળ ક્યુબ આવે. આ સેન્ટીમીટર ના આવે, અહીંયા મીટર ક્યુબ, બરાબર. મીટર ક્યુબ આવે. 220 મીટર. એક જ મિનિટ વિદ્યાર્થી મિત્રો, અહીં 5 × 5 = 25 થાય. 5 × 5 = 25. ભૂલ પડી આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો, માફ કરજો. 25 ગુણ્યા 22 કરીએ, 5 × 2 = 10, વધી 1 2 2 4 ને 1 5, 5 × 2 = 10, વધી 1 2 2 4, 1 550 મીટર ક્યુબ, બરાબર. આ ના લખતા તમે, 550 મીટર ક્યુબ. ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે 550 મીટર ક્યુબ આવ્યું તો લીટરમાં ફેરવવું હોય મીટરને તો શું કરવું પડે? 550 ગુણ્યા 1000 એટલે આ લીટરમાં ફેરવાઈ જાય. ઓકે, તો 550 ગુણ્યા 3 મીંડા બીજા એટલા લીટર. તમે જોઈ શકો છો વિદ્યાર્થી મિત્રો જવાબ. અહીં જવાબ તમે જો
5,50,000 લીટર આવી ગયું 5,50,000 લીટર। તો આ રીતે તમે જોઈ શકો છો। હવે 2 નંબરનો દાખલો જોઈ લઈએ। 2 નંબરનો દાખલો શું કહે છે? 7 સેન્ટીમીટર ત્રિજ્યા અને 3 મીટર ઊંચાઈ ધરાવતા નળાકારની ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? એ જ રીતે છે બીજો પણ, બરાબર। તો 2 નંબર જોઈ લઈએ। હવે R બરાબર 7 મીટર અને H બરાબર 3 મીટર। તો અહીં છે નળાકારની ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? તો અહીંયા પહેલાં ઘનફળ શોધી નાખીએ આપણે। નળાકારની ટાંકીનું ઘનફળ બરાબર પાઈ R સ્ક્વેર H। પાઈ એટલે 22/7 ગુણ્યા 7 ગુણ્યા 7 R સ્ક્વેર છે એટલે 2 વાર લખવાનું ગુણ્યા 3। 7 7 ગયા 22 ગુણ્યા 21, બરાબર। કેટલા થાય 22 ગુણ્યા 21? 0 4 4 2 2 2 6 4 462 મીટર ક્યુબ, બરાબર। હવે આને લીટરમાં ફેરવવું હોય તો 1000 વડે ગુણી નાખવાના એટલે અહીંયા શું થઈ જાય? લીટર। તો અહીંયા શું થઈ જાય ફાઇનલ જવાબ? 462 1 2 ને 3 લીટર। ઓકે, તો આ તમારે થઈ ગયું 2 નંબરનો જવાબ। હવે વિદ્યાર્થી મિત્રો આપણે 3 નંબરનો જવાબ જોઈ લઈએ કે 4 મીટર ત્રિજ્યા અને 14 મીટર ઊંચાઈ ધરાવતા નળાકારની ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? તો ચાલો એ પણ જોઈ લઈએ। ઓકે, ચાલો આગળ આપણે હવે જોઈએ। વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેટલા પણ લોકો જોઈએ છે એ બધા જ લોકો, બરાબર। અહીં છે તમારે વિદ્યાર્થી મિત્રો હવે 4 મીટર ત્રિજ્યા અને 14 મીટર ઊંચાઈ અહીં આપણે જોઈ લઈએ। હવે 3 નંબર છે, અહીં તમારે R બરાબર 4 મીટર, ઓકે, અને H બરાબર છે અહીં 14 મીટર। તો અહીં નળાકાર ટાંકીનું ઘનફળ શું થાય વિદ્યાર્થી મિત્રો? પાઈ R સ્ક્વેર H 22/7 ગુણ્યા R એટલે 4 ગુણ્યા 4 H એટલે 14, 7 2 14, બરાબર। એટલે અહીં શું થઈ જશે? 4 2 8, આ ચોગું 16, અહીં 44 થઈ જાય। 22 ગુણ્યા 2 44 ગુણ્યા 16, 44 ગુણ્યા 16 કરી દઈએ આપણે। 44 ગુણ્યા 16 4 4 6 4 24 વધી 2 6 4 24 25 26, અહીં શું થઈ જશે? 4 6 4 10, 6 અને 4 10 વધી 1 4 અને 1 5 6 7 704 મીટર ક્યુબ। આને લીટરમાં ફેરવવું હોય તો શું કરવાનું? 704 ગુણ્યા 1000 લીટર। અહીંયા શું થઈ જશે? 704 1 2 ને 3 લીટર। ઓકે વિદ્યાર્થી મિત્રો, તો જોઈ શકો છો જવાબ આવી ગયો 7,04,000 લીટર। ઓકે, ત્યાર પછી આગળ આપણે લાસ્ટ ક્વેશ્ચન છે આપણી જોડે અહીંયા આવે કે 14 મીટર ત્રિજ્યા અને 2 મીટર ઊંચાઈ ધરાવતા નળાકારની ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? એવો જ દાખલો છે બેઠો, બરાબર। તો ચાલો ગણી દઈએ। હવે આ જ રીતે છે, બરાબર। તો અહીં છે તમારે 4 નંબરનો દાખલો। R બરાબર 14 મીટર જ્યારે H બરાબર 2 મીટર। તો હવે એ જ રીતે ગણી નાખીએ। અહીં છે નળાકાર ટાંકીનું ઘનફળ પાઈ R સ્ક્વેર H 22/7 ગુણ્યા R એટલે 14 ગુણ્યા H એટલે 2, અહીં 7, તો અહીંયા શું થઈ જાય? 2 ગુણ્યા 22 એટલે 44 ગુણ્યા 7 ગુણ્યા 14, બરાબર। 44 ગુણ્યા 7 ગુણ્યા 14, તો અહીં આપણે પહેલાં કરી નાખીએ। 7 4 28 વધી 2 7 8 9 98 ગુણ્યા 44, અહીં કરીએ 98 ગુણ્યા 44 0 8 4 32 વધી 3 36 37 38 39
8 4 32 વધી 3 36 ને 39 2 11 13 4 અહીં શું જવાબ આવશે? ભૂલ લાગે છે ક્યાંય? 7 8 9 ભૂલ કરી છે આપણે ક્યાંક, અહીં જ ભૂલ કરી છે. 14 14 7 અહીં વિદ્યાર્થી મિત્રો 7 2 14 એટલે એ 2 આવે, એટલે 2 2 4. આ ફરીથી માફ કરજો વિદ્યાર્થી મિત્રો, ભૂલ થઈ છે. 2 2 4 44 ગુણ્યા 2 એટલે 88 ગુણ્યા 14, 88 ગુણ્યા 14 કરવાના આપણે અહીંયા. 0 8 8 8 4 32 8 4 32 33 34 35 2 13 8 ને 4 12 1232. હા વિદ્યાર્થી મિત્રો આવી ગયો 1232 મીટર ક્યુબ. એટલે ફાઇનલ શું આવે વિદ્યાર્થી મિત્રો? 1232 ગુણ્યા 1000 લીટર, ગુણ્યા 1000 લીટર એટલે એ શું થઈ જશે? 12 32 000 લીટર. ઓકે, તો 12,32,000 લીટર. તો અહીં તમે જોઈ શકો છો 12,32,000 લીટર જવાબ આવી ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો આટલે સુધી રાખીએ છીએ, બરાબર. તમને જો એક પ્રેક્ટિસ કરવી હોય તમારે વધારે આની, તો એક હું તમને આપી દઉં છું, બરાબર. દાખલો આ જ રીતે રકમ આવી જ, બરાબર. એની જગ્યાએ અહીં તમને રકમ લખી આપું છું મસ્ત. દાખલો ગંજો, જે જવાબ આવે એ મને નીચે કોમેન્ટ કરજો. ઓકે વિદ્યાર્થી મિત્રો, જે પણ લોક કણ છે ખાલી એક તમે ટ્રાય કરો, આવડે છે કે નહીં એ તમને ચકાસું, બરાબર. તો અહીં આપણે રકમ આપીએ HW તરીકે, તો અહીં છે 7 મીટર ત્રિજ્યા અને 7 મીટર ઊંચાઈ ધરાવતી નળાકાર ટાંકીમાં કેટલા લીટર પાણી સમાય? ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તમારે HW તરીકે છે, તો આ તમે કરવાનું ભૂલતા નહીં, ખાસ કરીને. ઓકે, અને આનો જે જવાબ આવે મને નીચે જણાવજો. વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો. આ રીતે આપણે દરેકનું સોલ્યુશન કરીશું. તો ચાલો આજના વિડીયોમાં આટલું, મળીને આ વિડીયો સાથે. થેન્ક યુ.